હમણાં મારો દીકરો આવે, હમણાં મારો દીકરો આવે, થાય એવા ભણકાર બેટા તારું મુખડું જોવા, બેટા તારું મુખડું જોવા, બેટા તારું મુખડું આખિર માની અરજુવાતી, આખિર માની એ અરજુવાતી વાત છે મારા વીર, બેટા તારું મુખડું જોવા, કોઈ વડીલો હોય ને વાલા પરિવારની અંદર ઈ પોતાના સંતાનોને કેવું કહેતા હોય વાલા, સાંભળો મારા, સાંભળો મારા, સાંભળો મારા, સાંભળો મારા બાલુડા, તમે સાંભળો મારી વાત, સાંભળો મારા બાલુડા, તમે સાંભળો મારી વાત રે, એ તમે સાંભળો મારી વાત, જીવવું હોય તો ડરવું નહીં, ડરવું હોય તો જીવવું નહીં, જીવવું હોય તો ડરવું નહીં, ડરવું હોય તો જીવવું નહીં. આ દુખિયારી માનો, દુખિયારી માનો, દુખિયારી માનો, દુખિયારી માનો, કાગળ વાંચીને જલ કરે ફરિયા, મુજ દ્વારે
હસતા મુખડે જાજો રે ઓ હસતા હસતા મુખડે જાજો માં તમે હસતા મુખડે જાજો ઓ પંખી મેળા ઓ આ છે છે મારો આજે વિખરવાની વેળા ઓ માયા આજે વિખરવાની બેટા તારું મુખડું જોવા આંખો મારી લાગી બેટા તારું મુખડું જોવા ભજનમાં એવું કે છે કે 70-80 વર્ષ થાય પછી રામનું નામ લઈને પછી રામ બાજુ ન આવે પછી મોત બાજુમાં આવે પણ પેલા પગથિયે સમજી જાય ની ડાયા વાલા આપણી કઈક ચડતી જુવાની હોય ને ત્યાં થોડુંક ભક્તિમાં આપણે રસ લઈને તો કામનું છે વાલા 80 વર્ષ રામની માળા લ્યો પછી ઘરમાંથી કાઢી મૂકાય પછી તો હવે રામનું નામ લઈએ પણ આ ચડતું આપણું જે લોહી ચડતું હોય ને વાલા ત્યારે ભગવાનને ભજવાના થોડા ઘણા શું કે એ બધું જાણવા અજબ આ જગત છે ને ઊંડાય ના પાયા અજબ આ જગત છે ને ઊંડાય ના પાયા
દીકરા છેલ્લા શબ્દમાં હું કે છે વાલા આવા દીકરા ના દેતો પ્રભુ આવા દીકરા ના દેતો જેને માની નો આવે યાદ બેટા તારું મુખડું જોવા આ બાવદેનભાઈ અમારા બેનજોના માસ્ટર બેટા તારું મુખડું જોવા આંખો મારી લાગી રોવા બેટા તારું મુખડું બેટા તારું અમારા ભાઈની ફરમાઈશ છે પછી અમારા દાદા ક્યારુના ફરમાઈશ દે છે વાલા એને મને સ્પેશિયલ ફરમાઈશ ને કીધું એમનું પણ ભજન લેવું આપણે कैसे आऊं रे कन्हैया तोरी गोकुल नगरी बड़ी दूर नगरी है दूर नगरी रे बड़ी दूर नगरी दूर नगरी ओ बड़ी दूर नगरी પણ વાલા મને માફ કરજો કારણ કે અહીંયા શ્રદ્ધાંજલિ વડી લાંબી છે ને 1.5-2 કલાક ખાલી શ્રદ્ધાંજલિમાં થયો છે અને દાદાની પણ ફરમાઈશ લઈ લઉં ભેખરે ઉતારો રાજા ભરતરી એ મારું હૈયું રે કરે છે પોકાર આ મારું હૈયું રે કરે છે પોકાર હે રાજા પણ આ ભજન કેમ લખાણું કેમ રાજા ભરતરીએ ભેખ પહેર્યો વાલા એની કદાચ થોડી ઘણી નો ખબર હોય થોડીક વાત કરી દો વાલા પછી ભજન સાંભળવાની મજા આવે રાજા ભરતરી અને સતી પિંગલા વાલા આ ભજન રાજાએ કેમ ભેખ પહેર્યો ને એની વાત છે વાલા આ દુનિયામાં નકર 4 વ્યક્તિ ભક્તિ નો કરે એક રાજાને ભક્તિ કરવાની જરૂર ન હોય વાલા એક રાજા બીજો ચારણ ત્રીજો વાણિયો અને ચોથી નાનકડી નાર વાલા ચાર ને ભક્તિ નો લાગે પણ ભારતની ભૂમિમાં ચાર ને લાગી ગઈ છે વાલા અહીં ભારતની ભૂમિમાં ચાર ને લાગી ગયેલી છે નકર 4 વ્યક્તિ ભક્તિ નો કરે એક રાજા બીજો ચારણ ત્રીજો વાણિયો અને ચોથી નાનકડી નાર પણ રાજા સીબી રાજાને લાગી ગઈ મોરધ્વજ રાજાને લાગી ગઈ હરિચંદ્ર રાજાને લાગી ગઈ આ બધા રાજાઓ જ હતા વાલા અને ચારણોની વાત કરીને વાલા તો જગદંબાયુ આયો અત્યારે એટલી છે માં ચારણમાં કે વાલા ચારણોમાંથી બધી આયુ પ્રગતિ છે વાલા અને વાણિયાના દીકરાને કોઈ દી લાગે નહીં ક્યાંય એવું તમે સાંભળ્યું નહીં હોય ક્યાંય પણ રણુજામાં વાણિયાના દીકરાને લાગી ગઈ બોલો વાણિયા જાત્રાએ જાય માલ દેખીને ચોર વાહે વાહે જાય છેલ્લે વાણિયાએ ભેખ કરી લીધો વાલા રણુજામાં આ ઇતિહાસ અને છેલ્લે નાનકડી નાર કેતા કોણ વાલા તમારા ઘરમાં કદાચ 18-20 વર્ષની દીકરી હોય કે તમારા દીકરાના હોવ હોય કદાચ 20-22 વર્ષના એને ભક્તિમાં ઇન્ટરેસ્ટ ન હોય વાલા એને મૂવી બતાવવા લઈ જવા પડે વાલા એને કદાચ ભક્તિ ન ગમે એમ પણ ભારતની ભૂમિમાં એવા પણ ઇતિહાસો છે વાલા ભર જુવાનીમાં લાગી ગઈ યુવાની અવસ્થામાં લાગી ગઈ પરબમાં જાવ માં અમરમાને લાગી ગઈ વાલા ભર યુવાનીમાં માને લાગી ગઈ અને કેવી રીતે લાગી ગઈ કેવી રીતે આવ એમને એમ નહીં માના લગ્ન થઈ ગયા હતા અમરમાના સદદેવીદાસ સદદેવીદાસ તો કે અમર દેવીદાસ માં અમરમાના લગ્ન થઈ ગયા હતા અને પોતાના સાસુ આણા વારી અને માને સાસરે લઈ જવા આવે છે વાલા માં અમરમાને સાસરે લઈ જવા માટે પોતાના સાસુ આવે છે અને રસ્તામાં નીકળી પણ જાય છે ઘરેથી પોતાના સાસરે જવા માટે પોતાના પિયુને મળવા માટે વાલા પોતાના પતિને મળવા માટે અમરમાં પોતાના માવતરમાંથી નીકળી પણ જાય છે રસ્તામાં પરબની ઝૂંપડી આવીને વાલા સદદેવીદાસ ઈ વેળાએ માં અમરમાં એમ કહેવાય વાલા
પોતાના સાસુ એવું કહે છે કે હું 5 ઠાકરની માળા કરી લઉં, પણ માં અમરમાં અમે ઓલું જી છાપરું દેખાય ને ઝૂપડું, એ ઝૂપડે ન જાતા. અને વાલા પોતાના સાસુને આંખો બંધ થવા દીધી. પોતાના સાસુ માળા કરે છે, 5 ઠાકરની માળા કરે છે. અને માં અમરમાં એમ કીધું કે મારા સાસુએ ના શું કામ પાડી? એમ માં અમે ઝૂપડે જવાની ના કેમ પાડી મને? એમ ભરાય નહીં ગયા વાલા, ધરાર ગયા. એમ કે ના પાડી એટલે જવું છે. એમ માં અમરમાં ત્યાં જઈને જોવે છે તો વાલા સત દેવીદાસ બાપા રક્ત પીત્યાઓની સેવા કરે છે. ટૂંકમાં વાત કરી તો વાલા આપણે લાંબી વાત છે. રક્ત પીત્યાઓની રોગ દોગ વાળાની બધાની સેવા કરે છે. ઈ વેળાએ અમરમાને એમ થઈ ગયું કે આ કાયાનું શું આવશે? એમ સાસરે જઈ આ કાયાનું કાઈ કલ્યાણ તો નહીં થાય ને. એમ પોતાના સાસુને કહી દે છે કે માં તમારા દીકરાને બીજે પરણાવી દેજો, મારે તો મારા રામનું આયા ભજન કરવાનું છે. દુનિયામાં મારે બીજો મારો કોઈ પતિ નથી. મારો ભવનો ભરથાર મારો પીયું આયા છે પરબની જગ્યામાં વાલા. અને માં ત્યાંથી એમ કહેવાય પોતાના સાસુને મોકલી દે છે વાલા પાછા. માં ગામમાં દેશમાં બધાયમાં વાલા માં જોડી લઈને ફરે છે વાલા. ગામો ગામ રોટલા માંગવા જાય છે માં. નકર ખાનદાની કુળ હતું વાલા માં અમરમાં. ભક્તિને માટે બધું કર્યું છે વાલા સંતોએ. ગામમાં રોટલા માંગી, ગરીબ ગુજરાઓની સેવા કરી. અત્યારે પરબની જગ્યામાં જોયા હો માં સત દેવીદાસ તો કે અમર દેવીદાસ, સત દેવીદાસ અમર દેવીદાસ ભર યુવાનીમાં લાગી ગઈ વાલા. રાજા આયા ભરતરીને કેવી રીતે લાગી ગઈ? નકર કોઈ રાજા ભક્તિ ન કરે વાલા. રાજા ભરતરીને કેમ લાગી ગઈ? પછી આપણે આ ભજન સંભળાવું. એક દિવસ પોતાના મેલના ઝરૂખે રાજા ભરતરી સતી પિંગલા બેઠા છે. ઈ વેળાએ વાલા ત્યાંથી ગામમાંથી એક નનામી આવે છે. શબ્દોમાં ધ્યાન આપો ને તો વાતમાં બહુ મજા આવે. ગામની અંદર પોતાના નગરમાંથી એક નનામી આવે છે. એક ચિતા નીકળે છે. સતી પિંગલા અને રાજા ભરતરી જોવે છે. વાલા દ્રશ્ય કેવું? ખાલી નનામી નહીં, પોતાની પત્ની, જી પતિ મરી ગયો તો પોતાની પત્ની પોતાના પતિનું મસ્તક ખોડામાં લઈ અને પોતે શમશાને ભેગી જાય છે વાલા, ચિતાએ ચડવા માટે. હો કે મારો પતિ વયો ગયો તો મારે નથી જીવવું એટલા માટે વાલા. પોતાનો પતિ મરી જાય છે, પત્ની મસ્તક ખોડામાં લઈ અને ચિતાએ જાય છે કે મારે પણ સતી થઈ જવું છે, મારે પણ બલિદાન આપી દેવું છે. રાજા ભરતરી જોવે છે, સતી પિંગલા જોવે છે કે રાજા ભરતરી પિંગલાને પૂછે છે, અરે પિંગલા, બે માણસમાં આટલો બધો પ્રેમ હોય? એક મરી જાય તો બીજા ચિતાએ ચડવા જાય. ત્યારે સતી પિંગલા વાલા, આ તો સતી પૂરણ હતા વાલા. સતી પિંગલા એવું કહે છે કે રાજા ભરતરી આને પ્રેમ નો કહેવાય. આને પ્રેમ નો કહેવાય કે નહીં. હગા કુટુંબને બધાને ભેગા કરે, 2-5 કલાકની વાર લાગે, ઠાઠડીમાં બાંધે, શમશાન લગી પત્ની ભેગી જાય અને પછી ચિતાએ બળે ભેગી. આને પ્રેમ નો કહેવાય. સાચો પ્રેમ તો ખાલી પોતાના પતિના મરવાના સમાચાર આવી જાય ને, કે પોતાનો પતિ સ્વર્ગે સીધાવી ગયો છે, પોતાનો પતિ ન્યા ને ન્યા પત્નીજી ઓફ થઈ જાય ને વાલા, એને સાચો પ્રેમ કહેવાય. સતી પિંગલા આવું કહે છે વાલા. રાજા ભરતરીને આવું કહે છે કે આને સાચો પ્રેમ કહેવાય. આને સાચો પ્રેમ નો કહેવાય. ચિતાએ ચડવું ને ઠાઠડીમાં બાંધવા, સગા કુટુંબ ભેગું હાલી નીકળવું, આને પ્રેમ નો કહેવાય. ખાલી પોતાના પતિના મરવાના સમાચાર સાંભળી જાય અને એના વેળાએ પ્રાણ પંખીડું છોડી દે ને, આને સાચો પ્રેમ કહેવાય. રાજા ભરતરીને વાત મગજમાં બેહી જાય છે કે હવે આટલો બધો પ્રેમ સતી પિંગલાએ આવી વાત કરી, તો હવે પરીક્ષા પિંગલાની કરવી છે, બીજા કોઈની નહીં. પિંગલા મારા માટે શું કરે છે વાલા? પિંગલા મને કેટલો પ્રેમ કરે છે. જંગલની અંદર વાલા નીકળી જાય છે, ઘોડા પલાણો, આપણે શિકારે જવું છે. રાજા ભરતરી એમ કહેવાય સૈનિકોને લઈને શિકારે વહી જાય છે. 1 દિવસ 2 દિવસ 3 દિવસ જંગલની અંદર રાત રોકાય અને રાજા ભરતરીના વાત મગજમાં આવે કે પિંગલા મને કેટલો પ્રેમ કરે છે, તો જોવા દે. એમ પોતાના નાના ભાઈ વિક્રમને એમ કહે છે કે જાઓ અહીંથી પાછા રાજમાં જાઓ અને તમારા માનીતા ભાભીને જઈને કહી દો, સતી પિંગલાને જઈને કહી દો કે રાજા ભરતરી મૃત્યુ પામી ગયા છે વાલા. જંગલની અંદર એક જાનવર એની માથે તરફ મારી છે અને રાજા ભરતરી જંગલની અંદર મૃત્યુ પામી ગયા છે વાલા.
રાજા વિક્રમ નાના ભાઈ એવું કહે છે કે નહીં ભાઈ, મને આવું ખોટું નહીં બોલતા આવડે, મને ખોટું બોલવાનું રહેવા દો. નહીં, મારો એવો આદેશ છે, મારો એવો હુકમ છે. રાજમહેલમાં આવે રાજા વિક્રમ ને પોતાના ભાભીને કહે છે કે ભાભી ગજબ થઈ ગયો. મહારાજ રાજા ભરતરી એમ કહેવાય જંગલની અંદર મૃત્યુ પામી ગયા છે. આપણા રાજા ભરતરી મૃત્યુ પામી ગયા છે. ઈના વેળાએ પ્રાણ પંખીડું છોડી દીધું હતું વાલા સતી પિંગલાએ. આપઘાત કરીને એમ નહીં કે દવા પીને કે એવું નહીં, એવું કદાચ અત્યારે બને છે એવો બનાવ, કદાચ પ્રેમ બહુ કરતા હોય તો એક મરી જાય તો પાછળ મરી જાય એવું બને છે, પણ ઈ મૈરા નો કહેવાય વાલા. એમને એમ ખાલી પોતાના પતિના મરવાના સમાચાર સાંભળ્યા ને ન્યાને ન્યા પ્રાણ પંખીડું છોડી દીધું હતું વાલા. આ સતી પિંગલા ને આ રાજા ભરતરી શું કહે છે? ભેખરે ઉતારો રાજા ભરતરી, એ મારું હયું રે કરે છે પોકાર, એ મારું હયું રે કરે છે પોકાર, હે રાજા ભરતરી ભેખરે ઉતારો રાજા ભરતરી, આયુરે કરે છે પોકાર, રાજા ભરતરી ભિક્ષા દિયો ને મૈયા પિંગલા, ભિક્ષા દિયો ને મૈયા
બધું કરનારો કીર્તા કંચન કા